શું તમે પણ સ્ટ્રેસમાં હો તો ભૂખ ના હોવા છતાં ખાવાનું ખાઈ લો છો? શું તમારા માટે પણ થાક, અવસાદ, ચિંતા આ બધી વસ્તુ મીઠું ખાવાનું કારણ બની જાય છે, એટલે કે તમને ગળ્યું ખાવાનું મન થાય છે? તો તમે એકલા નથી. અને આ વસ્તુ એટલે ઇમોશનલ ઈટિંગ, અને ઘણા બધા લોકો ઇમોશનલ ઈટિંગથી પરેશાન છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી એ સમજવાના છીએ કે ઇમોશનલ ઈટિંગને સાયકોલોજીકલી આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, કઈ રીતે એમાંથી બહાર આવી શકીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં તો હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે ઇમોશનલ ઈટિંગ ખરેખર કહેવાય કોને? તો જ્યારે આપણને ભૂખ વગર આપણે ખાવાનું ખાઈ લઈએ છીએ, એટલે કે ઇમોશન સાથે ખાવાનું ખાઈએ છીએ, ત્યારે સમજવું કે આ ઇમોશનલ ઈટિંગ છે. જેમ કે આપણને મૂડ સારો નથી તો ચોકલેટ ખાઈ લીધી, સ્ટ્રેસમાં છીએ તો બર્ગર ઓર્ડર કરી લીધો, અને પરેશાન છીએ તો કંઈક નાસ્તો ખાઈ લીધું, કંઈક નમકીન ખાઈ લીધું. તો આવી રીતે આપણે જાણે અજાણીએ આપણા મૂડ ઉપર આધારિત કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ, કંઈક ને કંઈક સ્નેકિંગ કરતા રહીએ છીએ. તો એ આપણા ઇમોશનલ ઈટિંગનું કારણ છે, અને એના કારણે આપણી હેલ્થ ઉપર એની ખૂબ જ માઠી અસર થાય છે. અસલિયતમાં ખાવાનું આવા સમયે આપણા માટે કમ્ફર્ટ બની જાય છે, અને એ જ આપણી બેડ હેબિટનું કારણ બને છે. અને એ ટેમ્પરરી છે, પણ પ્રોબ્લેમ તો ત્યાંની ત્યાં જ રહે છે. જેમ કે આપણે ઇમોશનથી ખાવાનું ખાઈએ છીએ, સારું મહેસૂસ થાય છે, અને વારંવાર આપણે એને દોહરાઈએ છીએ. હવે સવાલ એવો આવે કે ઇમોશનલ ઈટિંગ આપણને થાય કેમ? તો ઇમોશનલ ઈટિંગનો આપણા બ્રેનના ડોપામાઇન સર્કિટ સાથે સીધો સંબંધ છે. જ્યારે પણ આપણે ચિંતામાં હોઈએ છીએ, મૂડ ખરાબ હોઈએ છીએ, અને ત્યારે આપણે ખાસ કરીને જો મીઠું ખાઈએ છીએ, નમકીન ખાઈએ છીએ, અથવા તો હાઈ ફેટવાળી વસ્તુ ખાઈએ છીએ, તો તરત જ આપણા દિમાગને સારું લાગે છે, આપણે હેપી મહેસૂસ કરીએ છીએ. અને આ જ અસલી કારણ બને છે આપણી બેડ હેબિટનું. અને એટલા માટે જ આપણે ઇમોશન, ખાવાનું સારું મહેસૂસ થાય, અને પછી આપણે આ વસ્તુ વારંવાર દોહરાવતા હોઈએ છીએ. અને આ જે ટેમ્પરરી વસ્તુ આપણને દેખાય છે, પણ એ પ્રોબ્લેમ હકીકતમાં ત્યાંની ત્યાં જ રહે છે. એટલે ખરેખર આપણે ઇમોશનલ ઈટિંગમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે, કેમ કે એ આપણી હેલ્થ પર ખૂબ જ માઠી અસર કરે છે. એના કારણે આપણું વજન વધવા લાગે છે, અને ઘણીવાર પેટ રિલેટેડ સમસ્યાઓ ઊભી થાય છે. તો ખરેખર આપણે ઇમોશનલ ઈટિંગથી બચવું જોઈએ. તો હવે આપણે વાત કરીએ ઇમોશનલ ઈટિંગના સોલ્યુશનની, કે આપણે એમાંથી કઈ રીતે સાયકોલોજીકલી બહાર નીકળી શકીએ. તો આજે હું તમને એવી 5 ટ્રીક બતાવવાની છું કે જે આપણે ફોલો કરીશું તો આસાનીથી આપણે ઇમોશનલ ઈટિંગને કંટ્રોલ કરી શકીશું. ઇમોશનને આપણે ઓળખવા જોઈએ, ભૂખને નહીં. જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે ખરેખર શું મને ભૂખ લાગી છે, કે શું હું ખરેખર ચિંતામાં છું, કે પછી હું થાકી ગયો છું, કે પરેશાન છું. બીજા નંબરમાં એક ફિલિંગ ડાયરી બનાવો. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમારા મૂડને 1 થી 10 સુધી સ્કેલ કરો, અને નક્કી કરો કે તમે કયા મૂડમાં વધારે ખાવ છો. આનાથી તમને તમારી પેટર્ન સમજાશે કે મને આ પ્રમાણેનો મૂડ હોય છે ત્યારે વધારે ખાવાનું મન થાય છે. જેમ કે તમે એકલા હો, ચિંતામાં હો, અથવા તો થાકી ગયા હો, કયા સમયે તમને વધારે ભૂખ લાગે છે એ તમે ઇમોશન ડાયરી બનાવશો તો ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે. અને 5 મિનિટનો રૂલ અપનાવો. એટલે કે જ્યારે પણ તમને ભૂખ લાગે છે ત્યારે તમે તમારી જાતને કહો 5 મિનિટ થોભી જા, અને તમે એ 5 મિનિટમાં કંઈક એવી બીજી એક્ટિવિટી કરો. જેમ કે તમે થોડું ચાલી લો, પાણી પી લો, ઊંડા શ્વાસ લઈ લો, અથવા તો મ્યુઝિક સાંભળી લો, કોઈ મિત્ર સાથે વાત કરી લો. કમ્ફર્ટ એ આપણા ખાવા માટે નથી, પણ સેલ્ફ કેર માટે છે. એટલે કે જ્યારે પણ તમે થાકી ગયા હો તો થોડી વાર આરામ કરો, એકલા છો તો કોઈ દોસ્ત સાથે વાત કરી લો,
પરેશાન છો તો કંઈક લખો, કંઈક મ્યુઝિક સાંભળો, તમારી જે એક્ટિવિટી જેમાં તમને રસ છે એ એક્ટિવિટી કરો, જેથી તમને સારું લાગશે અને તમે ઓવર ઇટિંગથી બચી જશો, એટલે કે ઇમોશનલ ઇટિંગથી બચી જશો. અને સાથે સાથે જ્યારે પણ તમને ખાવાનું ક્રેવિંગ થતું હોય તો હેલ્ધી વસ્તુ રાખો, એટલે કે તમે મખાના, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ચણા, આ બધી વસ્તુઓ રાખો, જેથી તમને ખાવાનું ક્રેવિંગ થાય તો તમારી પાસે ઓનલી ફોર હેલ્ધી ઓપ્શન હોય, અનહેલ્ધી ઓપ્શન ના હોય. તો આવી રીતે તમે સાયકોલોજીકલી તમારા બ્રેનને ટ્રેન કરીને, હેબિટ્સને ચેન્જ કરીને તમે ઇમોશનલ ઇટિંગથી બચી શકો છો. કેમ કે ઇમોશનલ ઇટિંગ ક્યાંક ને ક્યાંક આપણી હેલ્થ ઉપર ખૂબ જ ઇફેક્ટ પહોંચાડતું હોય છે. તો ઇમોશનલ ઇટિંગમાંથી બહાર આવવું આસાન નથી, પણ મુશ્કેલ પણ નથી. જો આપણે થોડી અવેરનેસ સાથે એને ફોલો કરીશું તો ઓટોમેટિકલી આપણે ઇમોશનલ ઇટિંગથી બહાર આવી શકીશું. અને તમે પણ વારંવાર ઇમોશનલ ઇટિંગથી પરેશાન છો અને ગિલ્ટી ફીલ કર્યા કરો છો તો તમે એકલા નથી. તમારા જેવા ઘણા બધા એવા લોકો છે કે જે ઇમોશનલ ઇટિંગથી પરેશાન છે. તો આનાથી આપણે વધારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી, પણ એમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને આ બહાર નીકળવાની જર્ની એ બહુ જ આસાન છે. જો તમને એવું લાગતું હોય કે હું એકલી આ જર્નીમાંથી કઈ રીતે બહાર નીકળી શકું, તો એના માટે તમે સપોર્ટ લઈ શકો છો એક હેલ્થ કોચનો. અને હું પણ તમારી સમક્ષ છું, કેમ કે હું પણ એક હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ છું. મેં પણ ઘણા બધા લોકોને ઇમોશનલ ઇટિંગ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ કઈ રીતે આપણે એડપ્ટ કરી શકીએ છીએ એના માટે ગાઈડ કર્યા છીએ, અને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે મેં એમને હેલ્પ કરી છે. તો તમે પણ આવા પ્રોબ્લેમથી પરેશાન છો તો ઓફકોર્સ મારો સપોર્ટ લઈ શકો છો. એના માટે તમે મને કમેન્ટ કરો, અને હા, મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે કયા મૂડમાં સૌથી વધારે ખાવાનું ખાઓ છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.